ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરના ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ તે વખતે એકલતાનો લાભ લઈ બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરી તેમજ તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર સાથે 6 થી 7 વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટાઓ પાડી બ્લેકમેલ કરી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ હોય પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે। તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસમાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે। અગાઉ પણ આ આરોપી વિવાદમાં આવેલ છે। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નહોતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાતી તે એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં પડે। તો પછી 1 મહિના સુધી તો મને એમણે કશું કીધું ના। પછી SM ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું। તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને એ 28/12/2024ના દિવસે મને હું ભેંસોને ચારો નાખવા ગયેલી હતી। એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુ કાકાએ એમણે જોઈ લીધેલ હતો અને પછી એમને કીધેલું હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીંતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો। ભાભર પોલીસ સ્ટેશન। એમ કે એમને લાવો ને એમને સજા આપો। पर पत्रिये दी एना हारी बनाव बने तो बलात्कारनो SM ઠાકોરે કર્યો તો ખોટા મોકલ્યા હતા એવું બધું કર્યું તેમ જે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નહોતું માન્યું એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે અમે કેસ લખાઈ દીધો। તો હું દીકરીનો કાકા થાઉં છું। મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કેસાજી, બરોબર। તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને SM ઠાકોરના નામથી, બરાબર। તો SM ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં। તો અમે અહીંયા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરાબર। તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને SM ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે। ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરાબર। એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ SM ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર SM ઠાકોરે કરેલા છે, બરાબર। પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા। તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે।